વેરાવળના જલારામ યુવક મંડળના પદયાત્રિકોનું માળિયા હાટીનામાં લોહાણા જ્ઞાતિ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેરાવળના જલારામ યુવક મંડળ દ્વારા વેરાવળથી વીરપુર સુધીની પદયાત્રા યોજાય છે। વેરાવળ જલારામ યુવક મંડળની પદયાત્રા વેરાવળથી નીકળી આજે માળિયા હાટીના પાસે માળિયા તાલુકાના જુથ્થર ગામ પાસે રામવાઈના પાટિયા પાસે આવતા માળિયા હાટીના લોહાણા મહાજન માળિયા જલારામ મંદિર ટ્રસ્ટ અને માળિયા રઘુવંશી મહિલા મંડળના આગેવાનો શ્રી દિનેશભાઈ રૂઘાણી, શ્રી ચંદનબેન અભાણી, ઝીણકાભાઈ રૂઘાણી, પિન્ટુભાઈ કાનાબાર સહિતના લોહાણા જ્ઞાતિના અને જલારામ મંદિર ટ્રસ્ટના તમામ ભાઈઓ બહેનોએ ઠંડા પીણા અને બ્રેકફાસ્ટ કરાવી રામવાવ ખાતે આ પદયાત્રિકોનું ભવ્યથી ભવ્ય હથકેરું સ્વાગત કરેલ છે। લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનો સહિત 100 જેટલા ભાઈઓ બહેનો તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો આ પદયાત્રામાં જોડાય છે તેમ માળિયા હાટીના વાળા દિનેશભાઈ રૂઘાણીએ જણાવ્યું છે। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેને સબસ્ક્રાઈબર કરી લેવી। जय जलाराम, जय जलाराम, जय जलाराम, जय जलाराम। जो बताए જરાક बोलो जलाराम बापानी, वीरबाई माता की, हनुमानजी महाराज की, बापानी जय, बोलो श्री जलाराम बापानी जय। વેરાવળથી જલારામ ગ્રુપ દર વર્ષે 37 વર્ષથી વીરપુર હાલી અને પગયાત્રા યોજે છે અને જુથ્થડ મુકામે એનું પ્રસાદી લેવાનું કાર્યક્રમ હોય છે। ત્યારે અહીંયા જુથ્થડ માળિયા હાટીના લોહાણા મહાજન તથા લોહાણા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ બધાઓ તેમનું અહીંયા સ્વાગત કરે છે। બોલો શ્રી જલારામ બાપાની જય। બોલો બોલો કંઈક બોલવું તો બોલવું। અત્રે બધા ઉપસ્થિત થયેલા રઘુવંશી ભાઈઓ બહેનો વેરાવળથી આવેલા છે, બધા રઘુવંશી સમાજના બહેનો અથવા અને અન્ય સમાજના પણ ભાઈઓ બહેનો આવેલા છે અને બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અમે માળિયા હાટીના જલારામ મંદિર ટ્રસ્ટ મહિલા મંડળ પ્રમુખ અને આમાં બધા ખૂબ એ લોકોને ખૂબ અમે આમ દિલથી વધાવીએ છીએ અને એની જર્ની ખૂબ સફળ રહી એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ અને બસ બધાય જલ્દી હાજાને આવી જાઓ એવું અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ અને બસ જલારામ પદયાત્રા નીકળે છે એ માળિયા જુથ્થડ મુકામે માળિયાના પ્રમુખો તથા મહિલા મંડળના પ્રમુખ બધા હાર્દિક સ્વાગત કરે છે।